ઓસ્ટ્રેલિયામાં 4 ભારતીયોના નિધન, રજાઓ માણવા ફિલિપ આઇલેન્ડ પહોંચ્યો હતો પરિવાર। ઓસ્ટ્રેલિયાથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે ઓસ્ટ્રેલિયામાં 4 ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે। મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતા અને ફિલિપ આઇલેન્ડ પર રજાઓ ગાળવા આવ્યા હતા। ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઈ કમિશને આ માહિતી આપી છે। મૃત્યુ પામેલા લોકોમાં 3 લોકોની ઉંમર 20 વર્ષની આસપાસ હતી, જ્યારે એક મહિલાની ઉંમર 40 વર્ષની આસપાસ હતી। ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે ઓસ્ટ્રેલિયામાં હૃદયદ્રાવક દુર્ઘટના બની છે। વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ પર 4 ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે। મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના અને હાઈ કમિશન પીડિત પરિવારના સંપર્કમાં છે। તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે। આ ઘટના 24મી જાન્યુઆરીની છે। પોલીસે જણાવ્યું કે તેમને લગભગ 3:30 ફિલિપ આઇલેન્ડ પર લોકોના ડૂબવાની માહિતી મળી હતી। માહિતી મળતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે 3 મહિલાઓ અને એક યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। આ પછી તે તમામને CPR આપીને ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ 3ને ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા। મૃત્યુ પામેલાઓમાં 2 મહિલા અને એક યુવકની ઉંમર 20 વર્ષની આસપાસ અને એક મહિલા જે 40 વર્ષની હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।